અમરેલી કે જ્યાં બ્રિજ પર ભ્રષ્ટાચારની પડી તિરાડ। અમરેલી ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પરના બ્રિજ પર મોટી તિરાડ પડી। રાજુલાના વિક્ટર ગામ પાસે બ્રિજમાં તિરાડ પડતા અનેક સવાલ ઉઠ્યા છે। બ્રિજ પર મોટી તિરાડ પડતા વાહન ચાલકો માટે જોખમ। વારંવાર બ્રિજમાં ભ્રષ્ટાચારની તિરાડો પડે છે। લોકોમાં પણ આક્રોશ છે। થોડા સમય અગાઉ રાજુલાના હિંડોણા મજાદર ગામ નજીક તિરાડ પડી હતી। અગાઉ દાતડી ગામ પાસે બ્રિજ ઉપર તિરાડ પડી હતી। એ દેખાડે છે કે બ્રિજ બનાવવાની કામગીરીમાં સદંતર ભ્રષ્ટાચાર થયો છે। સારા માલનો ઉપયોગ નથી થયો। પરિણામે જ્યારે બ્રિજ ઉપયોગમાં લેવામાં આવે છે તો આવી મોટી મોટી તિરાડો જોવા મળી રહી છે। સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે જે છે તે 260 કિલોમીટર જેવો નિર્માણ થયો છે। છેલ્લા થોડા વર્ષ પહેલાં નેશનલ હાઈવેને ખુલ્લો મૂકવામાં આવ્યો છે, પરંતુ જે નેશનલ હાઈવેની કામગીરી છે તેના પર અનેક વખત સવાલો ઉઠ્યા છે। ત્યારે અનેક વખત નેશનલ હાઈવેના બ્રિજ પર ગાબડા અને તિરાડો પડવાની ઘટનાઓ બની ચૂકી છે। દુધાળા નજીક પણ થોડા સમય પહેલાં જે બ્રિજ ખુલ્લો મૂકતાની સાથે જે બ્રિજનો જોઈન્ટ હોય તે ખુલ્લો થયો હતો ને તેના કારણે બ્રિજ બંધ કરવાની ફરજ પડી હતી। ત્યારે વધુ એક વખત જે રાજુલાનું જે આ વિક્ટર ગામ જે છે તે વિક્ટર ગામ ઉપર મસ્ત મોટી બ્રિજ પર તિરાડ પડી છે। ત્યારે નેશનલ હાઈવેની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે વાહન ચાલકોને પણ મુશ્કેલી ભોગવવી પડે છે। અનેક વખત અકસ્માતો સર્જાય છે। ત્યારે આ નેશનલ હાઈવે ઉપર જે પ્રમાણે તિરાડો અને ગાબડા પડવાની જે ઘટનાઓ બને છે તેનો સિલસિલો યથાવત છે। ત્યારે વાહન ચાલકો સાથે જ વાત કરશું। વડીલ, આપ ક્યાંથી આવો છો અને કેટલા સમય અહીંયા તિરાડ? આ છોટાઉદેપુરમાં દૂધનો ધંધો કરું છું અને આ લગભગ સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે ઉપર મોટાભાગના પુલો ઉપર મોટી મોટી તિરાડો પડેલી છે અને મોટી મોટી તિરાડોના કારણે જે કોઈ પણ ટુ વ્હીલવાળા છે કે અમારી જેવા વાહનોવાળાને મોટા અકસ્માત પણ થઈ શકે છે। અમે ઘણા અકસ્માતો જોયેલા છે। આ દાતડી પાસે પણ પુલ બંધ કરવામાં આવેલો છે। તો આ નેશનલ ઓથોરિટી શું કરે છે કે આ કોઈ તિરાડો પણ પૂરવામાં નથી આવતી અને મોટી જાનહાનિ પણ થઈ શકે છે। તો મારું તો એ જ કહેવાનું છે કે આમાં એકદમ ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે। તો આ જે તિરાડો છે એ તિરાડોનું નિરાકરણ કરે, તિરાડો પૂરવામાં આવે। ત્યારે આ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા તિરાડો જે પડી છે તેને તાત્કાલિક પૂરવામાં આવે, રિપેરિંગ કામ કરવામાં આવે। ત્યારે સ્થાનિક રહીશો આ વિક્ટર ગામના છે તેમની સાથે જ વાત કરશું। વડીલ, કેટલા સમયથી આ તિરાડ પડી છે? આ 2-3 મહિના ઉપર થયું છે, બરાબર। હજી પણ કોઈ આ લોકો નેશનલ ઓથોરિટી આવ્યા કોઈ જોવા આવ્યા નથી। હજી એક લોકો આવતા પણ નથી। આવું સોમનાથથી લઈને ભાવનગર હાઈવે સુધી આ રીતે તિરાડ પડે છે, બરાબર। હજી પણ કોઈ આને જાણ નથી। આ તમે જોઈ શકો છો, તમને બતાવું છું। આ જુઓ, આ એનું ધોળ બેદરકારીનું કામ આમ દેખાય છે। આપ જોઈ શકો છો સ્થાનિક રહીશો જે છે તે પણ અત્યારે જે બ્રિજ પર જે મોટી તિરાડો પડી છે તેમાંથી સિમેન્ટના જે પોપડાઓ છે તે બહાર કાઢે છે। ત્યારે આ નેશનલ હાઈવેની જે કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે બીજા એક મિત્ર છે એમની સાથે વાત કરશું। આપનું ગામ કયું અને આ કેટલા સમયથી આ મારું ગામ ડુંગર છે। આ છેલ્લા 2-3 મહિનાથી પરિસ્થિતિ આવી જ છે। ભાવનગરથી લઈને સોમનાથ સુધી। સોમનાથ તો આપણે કહેવાય કે ફર્સ્ટ જ્યોતિર્લિંગ આવેલું છે, તો માણસો અહીંથી અવારનવાર 2 વ્હીલ 4 વ્હીલ લઈને નીકળતા હોય, પણ અવારનવાર રસ્તા ઉપર મસમોટા ખરબચડા રોડ થઈ જાય છે, પણ નેશનલ હાઈવે ઓથોરિટીવાળા અવારનવાર અહીંથી નીકળે છે તો એ લોકો ખાડાની મરમ્મત કે એવું કાંઈ કરતા નથી। એ લોકોના પેટનું પાણી પણ હલતું નથી। તો એ લોકોને અમારી એક જ વિનંતી છે કે ભાઈ જે રોડ ઉપર જે તિરાડો પડી છે એમને બુરીને કંઈ અકસ્માત કે મોટી જાનહાનિ ન થાય એવી અમારી એમને વિનંતી છે। ત્યારે બીજા એક સ્થાનિક છે, આપનું નામ શું? અને મારું નામ છે વેલારી પંકજ હિંમત, હું વિક્ટર જ રહું છું। આ 2 વર્ષથી રોડ ચાલુ કરેલો છે સરકારશ્રીએ, પણ કામ એટલું બેદરકારી પૂર્વક કરેલું છે કે બધા પુલની હાલત આવી છે। જ્યાં હોય ત્યાં તિરાડું છે। અને બીજા નંબર અહીંથી 40-50 ફૂટ આગળ આ જે રસ્તો અહીંથી આ કડ પડેલી છે ત્યાંથી મારો માસીભાઈ બિચારો 2 વ્હીલર લઈને હમણાં 3 મહિના પહેલાં જ પડ્યો છે અને પ્લેટ આવી છે ને 6 મહિનાનું પ્લાસ્ટર આવ્યું છે અને હજી હાલમાં હાલી નથી આપતો એ ભાઈ, હજી ઘોડીએથી જ હાલે છે। અને બહુ ગંભીર બેદરકારી છે આ લોકોની, નેશનલ હાઈવે ઓથોરિટીની। અને આ તમે જુઓ ને કામગીરી, તમે જુઓ આ એક કેટલી બેદરકારીથી કામ કરેલું છે અને આ બધા પુલની હાલત આવી છે। આપણે રાજુલા રેલવે ક્રોસિંગનો જે પુલ છે એની પુલની હાલત જુઓ તો અઠવાડિયાના 3-4 અકસ્માત હોય છે। અહીંયા 2 થી 3 અકસ્માત થાય છે। અમે જ્યારે આ રોડ ઉપર પેટ્રોલ પુરાવા જતા હોય તો અમે રસ્તામાં આવીને મદદ માટે આવીએ છીએ અને આવી હાલત છે। બહુ ખરાબ કામ બહુ કરેલું છે આ રોડનું।